નમસ્કાર મિત્રો, મારું નામ છે મોક્ષ રૂડાણી અને સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ મીરા એકેડેમીમાં. આજે આપણે પીએસઆઈ નો જે નવો અભ્યાસક્રમ આવ્યો છે અને એના જે શારીરિક કસોટી એટલે કે ફિઝિકલ માટેની જે નવા નિયમો આવ્યા છે એના વિશે આપણે જાણકારી મેળવશું કે સિલેબસ શું છે નથી એના વિશે આજે આપણે પ્રોપર માહિતી અને ગાઈડન્સ મેળવશું. એના પ્રમાણે છે એ આપણે તૈયારી કરીશું. બરોબર છે? તો એક પછી એક આપણે જોતા જઈએ. ચલો, સૌથી પહેલા તો પીએસઆઈ ની કુલ જગ્યા કેટલી છે? ટોટલ કેટલી જગ્યા છે પીએસઆઈ ની? 412 છે એ જગ્યા આપેલી છે ટોટલ. બરોબર? પીએસઆઈ માટેની ટોટલ 472 જગ્યા. એનામાં પુરુષો માટે 316 જગ્યા આપેલી છે. બરોબર? પુરુષો માટે 316 અને સ્ત્રીઓ માટે મહિલાઓ માટે 156 જગ્યાઓ છે. એમ કરી અને ટોટલ 472 જગ્યાઓ છે. બરોબર? લાયકાત આનામાં પીએસઆઈ છે એટલે કે સ્નાતક પાસ છે બધાને. બરોબર? ખ્યાલ જ હશે. પગાર ધોરણ છે 51,000 છે. શરૂઆતનો પગાર છે એ તમારો 51,000 રૂપિયા તમને પગાર મળે. એના પછી છે વય મર્યાદા જે છે 21 થી 33 વર્ષની તમારી ઉંમર એ બંનેની વચ્ચે હોવી જોઈએ. પછી જે આ જનરલ માટેની છે. બરોબર? પછી જે એસટી, એસસી, ઓબીસી એને જે કેટેગરી વાઇઝ પ્રમાણે જે 5 વર્ષ 3 વર્ષ જે પ્રમાણે છૂટ મળે છે એ પ્રમાણે છે એ છૂટ હંમેશા મળવાની છે. બરોબર? એટલે બહુ સારી ભરતી છે. 472 બહુ નાનો આંકડો ન કહેવાય, બહુ સારામાં સારો મોટો આંકડો કહેવાય. એનામાં 316 પુરુષો માટે અને મહિલાઓ માટે 156 આપેલી છે. બરોબર? 51,000 પગાર એટલે બહુ ઓછો પણ પગાર નથી, પણ સ્નાતક જોઈશે. 12 પાસ ઉપર નથી. 12 પાસ ઉપર છે કોન્સ્ટેબલની ભરતી છે. એનું પણ આપણે આગળ જોઈશું. ચલો, સૌથી પહેલા તો પીએસઆઈ માં ટોટલ 2 પેપર આવશે. બરોબર? એની પેટર્ન સમજી લઈએ કે કઈ રીતના પરીક્ષા આપવાની છે. બરોબર? સૌથી પહેલા તો પેપર 1 અને પેપર 2 શું છે? જો પેપર 1 છે ને આ આપેલું છે આખે આખું. બરોબર? પેપર 1 છે એ જનરલ સ્ટડીઝ અને એમસીક્યુ એટલે કે એમસીક્યુ અને ગુજરાતી અને ઇંગ્લિશ આપેલું છે. ટોટલ કેટલું છે? 200 માર્કનું પેપર હશે અને 3 કલાક તમને આપવામાં આવશે. અને બીજું છે લેંગ્વેજ સ્કિલ. એ ડિસ્ક્રિપ્ટિવ લેશે એટલે કે તમને લખવાનું રહેશે. લેંગ્વેજ સ્કિલ એ પણ એ 100 માર્કનું હશે અને સામે 3 કલાક હશે. કારણ કે લખવાનું છે એટલે કે 100 માર્કનું પેપર હશે અને તમને 3 કલાક આપવામાં આવશે. બરોબર? પેલું પેપર હશે એમસીક્યુ એ અને ગુજરાતી પ્લસ ઇંગ્લિશ. બરોબર? જનરલ સ્ટડીઝ એમસીક્યુ ગુજરાતી પ્લસ ઇંગ્લિશ એ 200 માર્કનું આવશે, 3 કલાક. બીજું છે ડિસ્ક્રિપ્ટિવ. બરોબર? લેંગ્વેજ માટેનું છે. એનામાં ગુજરાતી અને ઇંગ્લિશ હશે, પણ ઇંગ્લિશનો બહુ ઓછો પોર્શન છે. એમાં 100 માર્કનું પેપર છે. એની અંદર 3 કલાકનો તમને સમય મળશે. બરોબર? આ 2 પેપર છે. હવે એ પેપરની અંદર પણ શું શું સિલેબસ છે, કઈ રીતનું પૂછાવાનું છે, કયા કયા ટોપિક અથવા કયા કયા સબ્જેક્ટ આવવાના છે એ આપણે છે એ જોઈએ એક પછી એક. ચલો, સૌથી પહેલા તો પીએસઆઈ માટેનું પેપર 1 એટલે કે જે આપણું એમસીક્યુ વાળું છે આ પહેલું પેપર હતું. બરોબર? આપણું આ જે પહેલું પેપર હતું એમસીક્યુ વાળું, એ પેપરની અંદર શું છે એ જોતા આવે તો જો પેલું પેપર 1 એનામાં પણ પાર્ટ 1. બરોબર? પેપર પહેલું અને એની અંદર પાર્ટ 1 શું પૂછાશે એ જોઈએ. તો શું છે? તર્ક શક્તિ અને માહિતીનું અર્થઘટન 50 ગુણનું છે. સિમ્પલ રીઝનિંગ કહેવાય. બરોબર છે કે આ રીઝનિંગ ના 50 ગુણ છે. બીજું છે મેથ્સ, ગણિત. બરોબર છે? એના પણ 50 ગુણ. પાર્ટ એ માં મેથ્સ અને રીઝનિંગ 50-50 ગુણનો આવશે પીએસઆઈ ની અંદર. ટોટલ કેટલા થયા? 100 ગુણ તો અહીંયા જ થઈ ગયા. 200 ગુણના હતા એમસીક્યુ, એનામાંથી 100 ગુણના એમસીક્યુ તો અહીંયા જ બની ગયા. બરોબર? 50-50-100 એટલે કે તમે મેથ્સ જો સારી રીતના મેથ્સ અને રીઝનિંગ, ગણિત અને રીઝનિંગ જે સારી રીતના તમે કરેલું હોય તો 70, કારણ કે આની અંદર એવો માર્ક છે કે આનામાં તમે 100 માંથી ધારો તો 80-90 આરામથી લઈ શકો. તો સામે બીજે આ બધા વિષયોમાં મહેનત ઓછી કરવી પડે, કારણ કે અહીંયા 2 જ વિષયની તૈયારી કરી અને 100 માર્કનું તમને સામે વળતર મળી શકે એટલા માટે. બરોબર? ચલો, આગળના આ પેપર 1 નો પાર્ટ 1 હતો. હવે પેપર 1 નો પાર્ટ 2 જોઈએ એટલે કે પાર્ટ બી જોઈએ. ચલો, પેપર 1 નો પાર્ટ બી શું છે? સૌથી પહેલું ભારતનું બંધારણ અને જાહેર વહીવટ. બરોબર? એટલે ભારતનું બંધારણ અને જાહેર વહીવટમાંથી 25 માર્કનું, ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસામાંથી 25 માર્કનું, વર્તમાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાંથી 25 માર્કનું, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર એ ત્રણેય ભેગું કરી અને 25 માર્કનું. એટલે કે આની અંદર છે પર્યાવરણ અને વિજ્ઞાનનો થોડો વધારે પોર્શન છે, અર્થશાસ્ત્ર એનો થોડો ઓછો છે. બરોબર? ટોટલ એમ 100 ગુણનું છે. એટલે કે બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો,
વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર, સામાન્ય જ્ઞાન એટલે જીકે, બરોબર. એના પછી બધું આવ્યું, પર્યાવરણ, વિજ્ઞાન, ટેકનોલોજી, અર્થશાસ્ત્ર, આ બધું થઈ અને બીજા 100 માર્કનું છે, બરોબર. એટલે પહેલા 100 2 સબ્જેક્ટના અને પાછળના 100 જોઈ લો કેટલા સબ્જેક્ટ કરવા પડે. એટલે મેથ્સ અને રીઝનિંગમાં સારું એવું તમે ધ્યાન આપશો તો છે એ સરળતાથી આપણે જે પરીક્ષા પાસ તો કરી શકીએ, પેપર 1 આરામથી, બરોબર. 200 માર્કનું તમારું પેપર પતે એના પછી તમારે શું કરવું પડે, બરોબર. એના પછી તમારું ડિસ્ક્રિપ્ટિવ જે આવે છે 100 માર્કનું, એના વિશે આપણે જોઈએ, બરોબર. ટૂંકમાં જો સૌથી પહેલા પાર્ટ એ માં મેથ્સ અને રીઝનિંગ 100 50 માર્કનું 100 માર્કનું થઈ ગયું. અને પાર્ટ બી ની અંદર શું મળ્યું તમને જોઈ લો. તો 25 ના 4 છે, એનામાં પર્યાવરણ, વિજ્ઞાન અને અર્થશાસ્ત્રના 25, કરંટ અફેર ને સામાન્ય જ્ઞાન જીકે ના 25, ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાનો 25, ભારતનું બંધારણ અને જાહેર વહીવટના 25, બરોબર. એમ કરીને 100 માર્કનું છે. આ 200 માંથી તમારે છેલ્લે માર્ક લેવાના રહેશે, બરોબર. એટલે આના ઉપરથી તમને ધીરે ધીરે આઈડિયા મળી જશે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ કે પેપર 2 શું છે, બરોબર. પેપર 2 ની અંદર પણ એનામાં પાર્ટ એ છે. પેપર 2 માં 2 પાર્ટ છે, પાર્ટ એ, પાર્ટ બી. પાર્ટ એ ની અંદર વાત કરીએ ને તો ગુજરાતી લેંગ્વેજ નું પેપર છે. પાર્ટ એ માં ગુજરાતી લેંગ્વેજ છે, જે ટોટલ 70 માર્કનું આવશે, બરોબર. પાર્ટ એ માં ગુજરાતી લેંગ્વેજ, પીએસઆઈ માં પેપર 2 માં પાર્ટ એ ગુજરાતી લેંગ્વેજ 70 માર્ક. સૌથી પહેલા શું નિબંધ, કેટલાનો? ખાલી 350 શબ્દનો લખવાનો. એ તો મેન રમત છે અને 30 માર્કનો છે, બરોબર. 350 શબ્દનો નિબંધ લખવાનો અને 30 માર્કનો આપેલો છે, ક્લિયર. બીજું છે સંક્ષેપીકરણ, એટલે કે આ એક આખો મોટો ફકરો આપણને આપેલો હોય એનો 1/4 ભાગમાં, એટલે 4 થી 5 લાઈનમાં છે, એને ટૂંકાવી અને લખવાનો હોય અને પછી એનું સરસ મજાનું એક શીર્ષક આપવાનું હોય, એ સંક્ષેપીકરણ. એના પણ 10 માર્ક. ગદ્ય સમીક્ષા, ગદ્ય આપેલું હોય એની આખી સમીક્ષા એ લખવાનું હોય, એના પણ 10 માર્ક. અહેવાલ લેખન, કોઈ પણ રિપોર્ટ આપેલો હોય, બરોબર. નાના હતા 9મા 10મા હતા ત્યારે અલગ અલગ રીતના અહેવાલ લખતા કે ભાઈ સ્કૂલમાં કાર્યક્રમ થયો, વાર્ષિકોત્સવ, એન્યુઅલ ફંક્શન થયું, એનો રિપોર્ટ લખો. અહીંયા અલગ અલગ કોઈ ઘટના ઘટી હોય દેશમાં અથવા દુનિયામાં, એના ઉપરનો કોઈ પણ તમને રિપોર્ટ લખવા માટેનું કહી શકે, બરોબર છે. એનું પણ 10 માર્કનું છે. પત્ર લેખન, નાના હતા ત્યારે જન્મદિવસની વધાઈ આપવા માટે કે હોસ્ટેલમાં રહેતો હોય તો ઘરે આપણે મમ્મી પપ્પાને પત્ર લખતા. પણ અહીંયા કેવી રીતનું હોય કે ભાઈ નગરપાલિકા કે મહાનગરપાલિકાને પત્ર લખવાનું હોય, પત્ર લખીને કમ્પ્લેન કરવાની હોય, ભાઈ અહીંયા ગંદકી બહુ થાય છે અથવા તો અહીંયા ચોરીનો ત્રાસ વધી ગયો છે, તેના માટે કઈ પગલા લે. એવી ટાઈપના અલગ અલગ પ્રકારના ઘણી બધી ટાઈપના પત્રો આવે. એ પણ વધુ કેટલું છે? 10 માર્કનું પૂછાય છે. મેઇન છે નિબંધ, એ 30 માર્કનો છે. બાકી સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, અહેવાલ લેખન અને પત્ર લેખન, આ બધું છે એ 10 માર્કનું છે, બરોબર. 30, 40, 50, 60 અને 70 એમ કરીને ટોટલ કેટલા થાય? 70 માર્કનું થાય. એટલે ગુજરાતીનું વેટેજ બહુ સારું છે, બરોબર. આનામાં ક્યાંય ગુજરાતી ગ્રામર નથી. એટલે જે મિત્રોને એમ લાગતું હોય કે હું ગુજરાતી ગ્રામરમાં કઈ રીતના કરી શકીશ, શું થશે, તો એની કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, બરોબર મિત્રો. એટલે કે સાવ ગ્રામર વગર પણ જો તમે લખવાનો અનુભવ હશે ને સારી રીતના લખી શકતા હો તો તમે સારા એવા માર્ક 70 માંથી તો કવર કરી શકો. હવે પેપર 2 માં શું છે, બરોબર. એટલે પેપર 2 માં પાર્ટ બી માં શું છે એ જોઈએ. તો એની અંદર શું છે? ઇંગ્લિશનું છે પેપર. ઘણાને એમ થાય સાહેબ ઇંગ્લિશ નહીં તો ગ્રામર આવશે. એવું ટેન્શન લેવાની જરૂર નથી. આનામાં ક્યાંય પણ ગ્રામર નથી. પેલું છે પ્રેસિઝ રાઇટિંગ આપેલું છે, એ કેટલું છે? 10 માર્કનું, માત્ર 10 માર્કનું. એ બીજું છે કોમ્પ્રિહેન્શન, એટલે કે ફકરો આપેલો હશે એનામાંથી નીચે ક્વેશ્ચન હશે, એના આન્સર આપણને લખવાના હશે, એના 10 માર્કનું. અને ત્રીજું છે ટ્રાન્સલેશન, ગુજરાતીમાં ટ્રાન્સલેશન આપેલું હશે, એનું તમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું. ટોટલ કેટલું છે? 30 માર્કનું. 70 માર્કનું ગુજરાતીનું પેપર, 30 માર્કનું ઇંગ્લિશનું પેપર, બરોબર. ટોટલ 100 માર્કનું પેપર 2 થઈ ગયું. 200 અને 100, બરોબર. આના પણ 3 કલાક, પેપર 2 ના પણ 3 કલાક, પેપર 1 ના પણ 3 કલાક. પેપર 1 માં 200 MCQ પૂછાશે અને અહીંયા આપણે 100 માર્કનું ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે. અહીંયા જો કોમ્પ્રિહેન્શન, ટ્રાન્સલેશન અને પ્રેસિઝ રાઇટિંગ, આની અંદર ક્યાંય પણ ગ્રામરનો સમાવેશ નથી થતો, બરોબર. કદાચ જેને ગ્રામેટિકલ જેને તકલીફ પડતી હોય ગ્રામરની અંદર, તો એ નિશ્ચિંત થઈ અને થોડી ઘણી વ્યવસ્થિત તૈયારી કરે તો સારા માર્કે છે એ પાસ થઈ શકે. અને 51,000ની નોકરી છે મિત્રો. એટલે આટલી તો આપણને મહેનત તો કરવી પડે, એમને માજે કોઈ પણ ના આપે, બરોબર. આ છે ને એ આપણું પીએસઆઈ નું પેપર 1 અને પેપર 2 માટેની
આખી વાત હતી. હવે કયા ઉમેદવારો ફિઝિકલની શું માહિતી છે એ આપણે આગળ જોઈએ કે શું આપેલું છે ફિઝિકલની અંદર. તો સૌથી પહેલા તો શારીરિક કસોટીના નિયમો શું છે, બરોબર. એક પછી એક જોઈએ કે પુરુષોને છે એ 5000 મીટર દોડ એટલે કે 5 કિલોમીટર દોડ છે એ 25 મિનિટમાં પૂરી કરવાની રહેશે પુરુષોને. મહિલાઓને 1600 મીટર એટલે કે 1.6 કિલોમીટર દોડ છે એ 9.5 મિનિટમાં 9 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે, બરોબર. અને ત્રીજું છે કે ભૂતપૂર્વ જે સર્વિસમેન છે, બરોબર, એને 2400 મીટર દોડ એટલે 2.4 કિલોમીટર થયું એ 12.5 મિનિટમાં એને પૂરી કરવી પડશે, બરોબર. આ એના નિયમ છે. અને હા મિત્રો, કોન્સ્ટેબલ હશે કે પીએસઆઈ, બંનેના નિયમ એક છે કે શું કરવું પડશે તમારે હંમેશા કે જો તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલની બંનેમાંથી એકની પરીક્ષા આપી છે શારીરિક, બરોબર, એકમાં પાસ થઈ ગયા છો તમારે તો બીજાની પરીક્ષા આપવાની જરૂર નથી પડતી, બરોબર. ખાસ યાદ રાખજો કે પીએસઆઈ ની મેં ધારો કે પીએસઆઈ ની પરીક્ષા આપી રનિંગ માટે, એનામાં હું પાસ થઈ ગયો રનિંગ માટે પીએસઆઈ ની પરીક્ષાની અંદર, તો મારે પછી કોન્સ્ટેબલની આપવાની જરૂર નથી ફિઝિકલ, અથવા તો કોન્સ્ટેબલની ફિઝિકલ મેં પાસ કર્યું તો મારે પીએસઆઈ ની ફિઝિકલ આપવાની જરૂર નથી. અને મિત્રો, ફિઝિકલ પરીક્ષા છે એ સૌથી પહેલા આવશે અને એના પછી જ છે એ લેખિત પરીક્ષા આવશે. સૌથી પહેલા આપણે ફિઝિકલની તૈયારી કરવી પડશે, એના પછી જ છે આપણે લેખિતની અંદર આપણે જઈ શકશું. ચલો, બીજા એના અંદર શું આપેલા છે કે પુરુષ ઉમેદવાર માટે અનુસૂચિત જનજાતિ વાળા જે ભાઈઓ બહેનો છે એની ઊંચાઈ કેટલી 162 સેન્ટીમીટર સેન્ટીમીટર હોવા જોઈએ, બરોબર. 162 સેન્ટીમીટર હોવી જોઈએ. અને એની છાતી છે 79 થી 84 એટલે કે 79 થી 84 છે એ જયારે છાતી ફૂલાય ત્યારે એટલી હોવી જોઈએ. અન્ય ઉમેદવારો એટલે કે જનરલ, ઓબીસી, બાકી બીજા બધા જ વધારાના ઉમેદવારો માટે એની ઊંચાઈ 165 સેન્ટીમીટર અથવા એનાથી વધુ હોવી જોઈએ અને એની પણ સેમ છાતી છે એ 79 થી 84 ફૂલવી જોઈએ. બહેનોમાં, મહિલાઓમાં, અનુસૂચિત જનજાતિમાં એમની ઊંચાઈ 152 અને બાકીના અન્ય એટલે કે ઓબીસી, ઓપન, જનરલ જે આપણે જે હોય એની ઊંચાઈ કેટલી 155, બરોબર. કોન્સ્ટેબલમાં અહીંયા 150 છે, બસ. બાકી બધું સેમ જ છે, બહુ ફરક નથી. બંનેની ફિઝિકલ સેમ છે. બંનેમાં ફિઝિકલમાં 5 કિલોમીટર ભાઈઓને અને બહેનોને છે એ 1600 મીટર છે એ કમ્પલસરી છે. એ બધું કમ્પ્લીટ સેમ ટુ સેમ જ છે. જો નીચે આપેલું છે કે દરેક પાઠમાં ઓછામાં ઓછા 40% ગુણ લેવા ફરજિયાત છે. નકારાત્મક 0.25 એટલે કે 1/4 ગુણ છે એ નીકળી જશે. નકારાત્મક ગુણ એટલે કે નેગેટિવ માર્કિંગ છે. અને સમય છે એ બંને પાઠ માટે કેટલો છે 3 કલાક છે. એટલે કે પેપર 1 અને પેપર 2 સમજો કે આ પેપર 2 છે એનો પાર્ટ 1 માં 3 કલાક, આનામાં 3 કલાક અને આ બંનેનું ભેગા થઈ અને 3 કલાક છે. ગુજરાતી અને ઇંગ્લિશનું 70 અને 30 માર્કનું પેપર ભેગું થઈ અને 100 માર્કનું પેપર 3 કલાકમાં પૂરું કરવાનું રહેશે, બરોબર. અને આ બધામાં પાર્ટ વાઇઝ તમને 40% ગુણ મેળવવા પડશે, બરોબર. ધારો કે પહેલું જે આપણું જે પેપર હતું મેથ્સ અને રીઝનિંગનું, બરોબર, આ મેથ્સ અને રીઝનિંગ પાર્ટ એ માં 100 માર્કનું પેપર છે, તમે અહીંયા ખાલી 30 જ લીધા અને પાછળ છે એ તમે 70 લઈ આવ્યા તો આ નહીં ચાલે, બરોબર. તો ફેલ ગણાશો. શું કામ કે અહીંયા તમારે 40% થતા જ નથી. 100 ના 40% એટલે મિનિમમ તમારે અહીંયા 40 માર્ક આવવા જોઈએ, બરોબર. જો 40 માર્ક નહીં આવે, ઓછામાં ઓછા પાર્ટ વાઇઝ 40% થવા જોઈએ. અહીંયા 40 માર્ક આવશે તો તમે આગળના બીજું પેપર આપી શકશો, તો તમે પાસ લેખાશો. પછી તો જે એનું મેરિટ પડે એના ઉપરથી બધું, પણ મેન વસ્તુ છે એ આ હશે, બરોબર. ક્લિયર? એટલે કે આપણને છે પાર્ટ વાઇઝ 40% લેવાના છે. પાર્ટ એ માં પણ 40% લેવાના, પાર્ટ બી માં એટલે કે 100 માંથી અહીંયા પણ 40% લેવાના, બરોબર. બધા એ રીતના 40% લેશો. અહીંયા પણ 40% અને પાછળના પેપરમાં 30 માંથી પણ 40%, 30 ના 40% કરી અને લેવાના. તો એ બધા હશે તો જ તમે છે પાસ દેખાશો. એના પછી તમારું મેરિટ બનશે. અને બધાથી પહેલા આપણું શું આવશે? ફિઝિકલ. ફિઝિકલ આપવાની, ફિઝિકલ આપી અને એ પૂરી કરી એના પછી છે એ આપણે છે આ લેખિત પરીક્ષા આપી શકીએ. એટલે કે ફિઝિકલ પરીક્ષા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર મિત્રો. થેન્ક યુ. આ તો પીએસઆઈ નો આપણે આખો સિલેબસ હતો અને નવા નવા જે નિયમ જે આવ્યા હતા એના વિશેની માહિતી હતી. આપણી મીરાઈ એકેડેમીને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આપણે ગુજરાતની અંદર એકમાત્ર એવી એકેડેમી છે કે જે માત્ર ને માત્ર ખાલી પોલીસ અને અત્યારે
કોન્સ્ટેબલની તૈયારી કરાવી રહ્યું છે. એટલા માટે તમારા સાથે જે બધા મિત્રો અહીંયા જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો એને પણ તમે આ ચેનલ મોકલો અને લોકોને અમારો મેસેજ છે એ લોકો સુધી પહોંચાડો. ધન્યવાદ. જય હિન્દ.